જામનગરમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા મંત્રીનું આહવાન। પ્રાકૃતિક કૃષિ અપનાવનાર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને મંત્રીએ દ્વારા સન્માનિત કરાયા હતા। જામનગરમાં જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જામનગર ખાતે નેશનલ મિશન અને નેશનલ ફાર્મિંગ યોજના અંતર્ગત જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટ અને JPKVNના સંયુક્ત ઉપક્રમે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેતી એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને પ્રાકૃતિક ખેતી આપણી પરંપરાની ખેતી પદ્ધતિઓનો એક ભાગ છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર એવો વિકલ્પ છે જે જમીનને ફરી જીવંત કરી શકે છે। મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવીને ખેડૂતો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે અને વધુ સારી ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન કરી શકે છે। આ પ્રકારની ખેતીથી ઉત્પન્ન થયેલા ઉત્પાદનોની બજારમાં માંગ પણ વધુ હોય છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય છે। રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે। ટેકાના ભાવે ખરીદી કરી સરકાર દ્વારા જણસના પૂરતા ભાવ મળી રહ્યા છે। આ ઉપરાંત બાગાયત ખેતી તેમજ સિંચાઈ, વીજળી, ખાતર, કૃષિના સાધન સહાય વગેરેમાં સબસિડી આપી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે। અને આ પરિસંવાદમાં જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ જીવામૃત, ધનજીવામૃત તેમજ બીજામૃતના ઉપયોગ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના સફળ અનુભવો પણ રજૂ કર્યા હતા અને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા હતા। JK સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનો પરિસંવાદ અને ટેકનોલોજી વીક આ બંને કાર્યક્રમોનું અહીં આયોજન થયું હતું। એમાં વરિષ્ઠ ખેતીવાડી અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા। જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ હાજર રહ્યા। અહીં ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા, પ્રગતિશીલ ખેડૂતોને, અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ, જેનો પણ ખેડૂત ભાઈઓ પૂરો અભ્યાસ કરી શકે, જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે। જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્ત્વ બની રહેશે એવું મારું માનવું છે।